સીમેમ કાર્યક્રમ અંતર્ગત પોષણ, કાળજી, આરોગ્ય શિક્ષણ અને સ્વચ્છતા વિશે કાઉન્સેલિંગ. પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સીમેમ કાર્યક્રમના એક મહત્વના પાસા એટલે કે પોષણ, કાળજી, આરોગ્ય અને સ્વચ્છતા અંગે માતા પિતાને કાઉન્સેલિંગ કરવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. આ કાર્યક્રમ માત્ર અતિ ગંભીર કુપોષિત બાળકોની સારવાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. કાઉન્સેલિંગ દ્વારા આપણે માતા પિતાને બાળકોની સંભાળ વિશે જરૂરી જાણકારી અને કુશળતા પ્રદાન કરી શકીએ છીએ. બાળકોમાં ગ્રોથ ફોલ્ટરિંગની શરૂઆત નાની ઉંમરે અને ઘણીવાર તો શરૂઆતના 6 મહિનાઓમાં જ શરૂ થઈ જાય છે. આવો જાણીએ કાઉન્સેલિંગના મહત્વપૂર્ણ પાસાઓ વિશે. યોગ્ય પોષણ અને આરોગ્ય સારવાર. સેમ બાળકોને યોગ્ય પોષણ અને આરોગ્ય સારવાર તેમને તંદુરસ્ત બનાવવા માટે ખૂબ જરૂરી છે, અને તેની પૂરી સમજ માતા અથવા વાલીને હોય એ પણ અગત્યનું છે. તે માટે કાઉન્સેલિંગ ખૂબ જ મહત્વનું પાસું છે. નિયમિત કાઉન્સેલિંગ. આશા બહેનો અને આંગણવાડી કાર્યકર બંને દ્વારા વાલીનું વારંવાર નિયમિત કાઉન્સેલિંગ થવું જરૂરી છે. કાઉન્સેલિંગના નિયમોનું પાલન. વાલીને સમજ આપતી વખતે કાઉન્સેલિંગના નિયમો એટલે કે મુસ્કુરાહટ મોડલનો અમલ કરવાનું ભૂલશો નહીં. કાઉન્સેલિંગ સીમેમ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે માતા પિતાને જરૂરી જાણકારી પૂરી પાડે છે અને બાળકોના સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાઉન્સેલિંગના નિયમો. મુસ્કુરાહટ મોડલ. આ મોડલ કાઉન્સેલિંગના નિયમોનું વર્ણન કરે છે, જેને મુસ્કુરાહટ મોડલ કહેવામાં આવે છે. આ મોડલ કાઉન્સેલિંગ પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવા માટે રચાયેલ છે. આવો તેને સમજીએ. મુસ્કુરાહટ શબ્દની વિભાવના નીચે મુજબ છે. મું એટલે કે મુસ્કુરાહટ, સ્મિત સાથે અભિવાદન કરવું. સ્મિત સાથેનું અભિવાદન કાઉન્સેલિંગ પ્રક્રિયાને આરામદાયક અને સકારાત્મક બનાવે છે. સ એટલે કે સવાલ પૂછીને સમુદાયના લોકો પાસેથી તેમના આરોગ્ય સંબંધી સમસ્યાઓ અને પરિવર્તન આડે આવતી અડચણો અંગે માહિતી મેળવીને તેમની સમસ્યાઓ સમજવી. કુ એટલે કે કુશળ. સારી આરોગ્ય વર્તણૂક અંગે સમુદાયને જરૂરિયાત અનુસાર પૂરતી જાણકારી અને સલાહ આપવી. રા એટલે કે રાય. નિર્ણય લેવામાં મદદ કરવી. માતા કે વાલી પોતે જ સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે અને તે સશક્ત સક્ષમ બને તે માટે પ્રોત્સાહિત કરવા. હ એટલે કે હાલ. સ્થિતિ સુધાર અંગે ચર્ચા કરવી. ખાસ કરીને કોઈ સવાલ હોય તો કાઉન્સિલર સમુદાયના લોકો સાથે ચર્ચા કરે છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે. ટ એટલે કે ટકાઉ અને સરળ સંબંધની આશા સાથે વિદાય લેશે. આ મુસ્કુરાહટ મોડલ કાઉન્સેલિંગ પ્રક્રિયાને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવામાં મદદ કરે છે. માતા અથવા વાલીઓ સાથે નીચે જણાવેલ બાબતો પર સંપરામર્શ કરવું. અહીં માતા પિતા અથવા વાલીઓ સાથે કરવામાં આવતા કાઉન્સેલિંગના મહત્વપૂર્ણ પાસાઓ વિશે વાત કરવામાં આવે છે. તેમાં બાળકોના પોષણ, સ્વાસ્થ્ય અને સંભાળ સંબંધિત વિવિધ મુદ્દાઓનો સમાવેશ થાય છે. તો આવો કાઉન્સેલિંગના મુખ્ય મુદ્દાઓ વિશે જાણીએ. બાળક માટે યોગ્ય આહારની પદ્ધતિઓ. બાળકને જન્મથી 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ પીવડાવવું એટલે કે સ્તનપાન કરાવવું જોઈએ. આ સમય દરમિયાન પાણી પણ નહીં પીવડાવવું. 6 મહિના પછી બાળકને સ્તનપાનની સાથે ધીમે ધીમે ઉપરી આહાર આપવાની શરૂઆત કરવી જોઈએ અને 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન કરાવવું ચાલુ રાખવું જોઈએ. બાળકના વજન અને ઉંમર પ્રમાણે આહારની ઘટ્ટતા, માત્રા અને વિવિધતાનું મહત્વ જાળવવું ખૂબ જ જરૂરી છે.
બાળકની ઉંમર પ્રમાણે તેને યોગ્ય આહાર આપવો અને સ્વચ્છતા જાળવવી જોઈએ. સ્થાનિક રીતે ઉપલબ્ધ આહારની ગુણવત્તા અને પોષક તત્વો વધારવાના ઉપાયો વિશે માતા પિતાને જણાવવું. બીમારી દરમિયાન આહાર અને સારવાર. બાળક બીમાર હોય ત્યારે પણ પોષણ મળતું રહે તેનું ધ્યાન રાખવું. સામાન્ય બીમારીઓ જેમ કે ઝાડા, ઉધરસ વગેરેની સારવાર વિશે જાણકારી આપવી. ઉલટી, ઝાડા, તાવ જેવી બીમારીઓ દરમિયાન ગંભીર લક્ષણો ઓળખવા અને સારવાર માટે તાત્કાલિક પગલાં લેવા માટે માતા પિતાને પ્રોત્સાહિત કરવું. સ્વચ્છતા. સમયાંતરે બાળકના નખ સાફ રાખવા અથવા કાપી નાખવા વિશે સમજાવવું. પીવા માટે સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવા વિશે સમજાવવું. અંગત સ્વચ્છતા જાળવવી. હાથ ધોવા અને શૌચાલયનો યોગ્ય ઉપયોગ કરવાની આદત પાડવી. ઘરમાં અને ઘરની બહાર સ્વચ્છતા જાળવવી તથા આહારની સલામતીની પદ્ધતિઓ અપનાવવી. સ્તનપાન અંગે સંપરામર્શના મુદ્દાઓ. આવો જાણીએ. બાળકના જન્મના 1 કલાકમાં માતાએ બાળકને સ્તનપાન કરાવવું જોઈએ. આ પ્રથમ ગાઠું પીળું દૂધ કોલોસ્ટ્રોમ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ અંગે પરિવારના સભ્યોને માહિતગાર કરવા ખૂબ જ જરૂરી છે. બાળકની માંગ પ્રમાણે વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ. દિવસમાં 8 થી 10 વાર અને રાત્રે પણ બાળકને જરૂરિયાત મુજબ સ્તનપાન કરાવવું જોઈએ. આથી બાળકને પૂરતું પોષણ મળે છે અને તેનું વજન વધે છે. રાત્રિના સમયે કરાવાતું સ્તનપાન બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. સ્તનપાન કરાવતી વખતે માતાએ બાળકને યોગ્ય રીતે લેવું જોઈએ અને બાળકને યોગ્ય રીતે સ્તન સાથે વળગાડેલું હોવું જોઈએ. સ્તનપાન કરાવતી સમયે માતા આરામદાયક સ્થિતિમાં હોવી ખૂબ જરૂરી છે. પ્રથમ 6 મહિના સુધી બાળકને માત્ર સ્તનપાન કરાવવું જોઈએ. આ સમયગાળા દરમિયાન બાળકને કોઈ પણ પ્રકારનું પાણી કે અન્ય પ્રવાહી આપવું જોઈએ નહીં. 6 મહિના પછી બાળકને સ્તનપાન સાથે સાથે ઉપરી આહારની શરૂઆત કરાવવી. આ બાળકના વિકાસ માટે ખૂબ મહત્વની છે અને ઓછામાં ઓછું 2 વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખવું. આમ સ્તનપાન બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્તનપાન અને ઉપરી આહાર અંગે સંપરામર્શના મુદ્દાઓ. આવો બાળક માટે ઉપરી આહારની શરૂઆતના મહત્વ વિશે જાણીએ. ઉપરી આહાર. બાળકના જન્મના 6 મહિના એટલે કે 180 દિવસ બાદ સ્તનપાન સાથે ઉપરી આહારની શરૂઆત કરવી. બાળકની ઉંમર પ્રમાણે આહારની ઘટ્ટતા અને માત્રા યોગ્ય હોવી જોઈએ એટલે કે અર્ધઘટ્ટ ખોરાક, પ્રવાહીથી નરમ ઘન પદાર્થ. બાળકને દૂધ અને દૂધની બનાવટો તથા અન્ય આહારનું મિશ્રણ આપવું જોઈએ. જો બાળક સ્તનપાન પર હોય તો સ્તનપાન ચાલુ રાખો. માતા અને પરિવારના સભ્યો દ્વારા બાળક પર વધુ ધ્યાન આપવું. તેની સામે જોઈ તથા વધુ સમય આપી ખવડાવવું. બાળકના આહારમાં દૂધ, અનાજ, કઠોળ, પીળા ફળ અને લીલા શાકભાજી હોવા જોઈએ. યોગ્ય માત્રામાં કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન તથા સૂક્ષ્મ પોષક તત્વોનો સમાવેશ થાય તે રીતે વિવિધ ખાદ્ય સમૂહોનો ઉપયોગ કરવો. બાળકને આપવામાં આવતા ખોરાક સ્વચ્છ અને તાજો હોવો જોઈએ. ખોરાકને સારી રીતે ધોઈને રાંધવો જોઈએ. સેમ બાળકોને ઘરે આપવામાં આવતા ખોરાકમાં ઓછા મીઠાનો ઉપયોગ કરવો અથવા મીઠાનો ઉપયોગ ન કરવો. ખોરાકને વારંવાર રાંધવો નહીં અને તેમાં નારિયેળ તેલ ઉમેરવાનું રાખો. બાલશક્તિ પ્લસનો નિયમિત ખોરાકમાં ઉપયોગ કરો. આમ સ્તનપાન અને ઉપરી આહારની સમયસર શરૂઆત બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માતા પિતાએ તેમના બાળકને સ્તનપાન કરાવવા અને ઉપરી આહાર માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
કાઉન્સેલિંગ દરમિયાન ધ્યાન રાખવાની બાબતો આવો જાણીએ. સમાનુભૂતિ અને સંવેદનશીલતા. બાળક અને પરિવારની લાગણીઓને સમજો અને તેમની સાથે આદરપૂર્વક વર્તન કરો. સરળ અને સ્પષ્ટ ભાષા. તબીબી પરિભાષા ટાળો અને સમજવામાં સરળ ભાષાનો ઉપયોગ કરો. સક્રિય સાંભળવું. ધ્યાનથી સાંભળો અને પરિવારની ચિંતાઓને સ્વીકારો. બિનનિર્ણયાત્મક વલણ. દોષારોપણ અથવા ટીકા ટાળો. માહિતીનું આદાન પ્રદાન. સેમની સ્થિતિમાં થતી સમસ્યાઓ અને સારવાર વિશે સ્પષ્ટ માહિતી પ્રદાન કરો. પોષણ શિક્ષણ. યોગ્ય ખોરાક, ખોરાક ક્યારે અને કેટલો આપવો તેમજ સ્વચ્છતાની આદતો વિશે માર્ગદર્શન આપો. સારવારનું પાલન. સૂચવવામાં આવેલ સારવારના મહત્વ પર ભાર મૂકવો અને નિયમિત ફોલોઅપની ખાતરી કરો. પ્રોત્સાહન અને સમર્થન. સકારાત્મક પ્રતિસાદ આપો અને પરિવારને ટેકો આપો. આ બાબતોને ધ્યાનમાં રાખીને થતી કાઉન્સેલિંગ પ્રક્રિયા તેને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવે છે. આવો જાણીએ કાઉન્સેલિંગ માટે ગૃહ મુલાકાત દરમિયાન ધ્યાન રાખવાની બાબતો. પરિવાર સાથે સુમેળ કરો. તેમનો વિશ્વાસ અને સહકાર સ્થાપિત કરો. બાળકનું મૂલ્યાંકન. વજન, ઊંચાઈ અને અન્ય સંબંધિત પરિમાણો તપાસો. ઘરનું વાતાવરણ જેમાં સ્વચ્છતા, ખોરાકની ઉપલબ્ધતા અને બાળકની સંભાળની પદ્ધતિઓ તેમજ ઘરના વાતાવરણનું અવલોકન કરો. પરિવાર સાથે ચર્ચામાં સારવારમાં પ્રગતિ, પડકારો અને તેમની કોઈ પણ ચિંતાઓ વિશે ચર્ચા કરો. તેમને પોતાનાપણું લાગે તેવો વ્યવહાર કરો. સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ કરો. કોઈ પણ અવરોધોને ઓળખો અને તેને દૂર કરવા માટે પરિવાર સાથે મળીને કામ કરો. સંદર્ભ. જો જરૂરી હોય તો વધુ સહાય માટે અન્ય સેવાઓ અથવા સંસ્થાઓનો સંદર્ભ લો. આ બાબતોને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ પ્રક્રિયાને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવી શકાય છે. કાઉન્સેલિંગ એ પરિવર્તન લાવવાની એક સૌથી સારી રીત છે. આશા છે કે આ સત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે. તમારો ખૂબ ખૂબ આભાર.